આજે મોટી દમણના પટલારા ગામે પ્રશાસક આપકે દ્વાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામવાસીઓને પ્રશાસનિક કચેરીના કામો પોતાના આંગણે કરાવી શકે તેવી સુવિધા આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા ઘણા છબરડા સામે આવ્યા હતા। સૌપ્રથમ સર્ક્યુલરમાં જ 1 વર્ષ પહેલાંની તારીખ જોવા મળી હતી અને તાત્કાલિક લેવાયેલ નિર્ણયના લીધે ગ્રામવાસીઓને પૂરતી માહિતી પણ મળી ન હતી, તેમજ ઘણા પ્રશાસનિક વિભાગો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન હતા, જેવા કે પીડબ્લ્યુડી, ટાઉન પ્લાનિંગ, આરટીઓ અને ખાસ આધાર વિભાગની ઉણપ જણાઈ હતી। પટલારાના સરપંચ વિજય પટેલ પણ તાત્કાલિક ઊભા કરેલ કાર્યક્રમથી નાખુશ જણાતા હતા। વિજયભાઈ, આજે તમારા ગામથી પ્રશાસક આપકે દ્વારની શરૂઆત થઈ છે, તો શું લાભ મળ્યો ગ્રામવાસીઓને અને કયા કયા પ્રકારના અહીંયા કામો થઈ રહ્યા છે? અહીંયા પ્રશાસક આપકે દ્વાર આયોજનમાં અમારા ગામને ઇલેક્શન કાર્ડ, જેના કરેક્શન, 114ની નકલ અને જે સાઇટ પ્લાન અને ફિશરીઝથી આવેલા માણસો અને ટોરન્ટ પાવર, જે ટોરન્ટ પાવરના જે લાગતા વળગતા કામો, એમાં ગામ લોકોને ઘર બેઠે પ્રશાસન કહેવાયા, એટલે ગામ લોકો હમણાં બધા આવીને એ લોકોની સમસ્યા છે તે અહીંયા એની એપ્લિકેશન આપતા છે। અને ઇલેક્શન કાર્ડ બી કોઈના નામ કરેક્શન અને આપણે એગ્રીકલ્ચરમાં ડિપાર્ટમેન્ટથી બી આવેલા છે, તો એ લોકો એપ્લિકેશન બધી જે કોઈની બાકી કંઈ બી કામ છે એ બધું ડિસ્કસ કરીને એ લોકો કરતા છે। ટૂંકમાં મતલબ પ્રશાસનિક અધિકારી બધા જ છે, જેથી ગામવાળાએ ત્યાં કલેક્ટર કચેરીએ કે જિલ્લા પંચાયતમાં જવું નહીં પડે? હા, એકચ્યુઅલી એમાં કોઈ ડિપાર્ટમેન્ટ નથી, એમાં એકચ્યુઅલી ટાઉન પ્લાનિંગ એવા ડિપાર્ટમેન્ટ અહીંયા નથી, પીડબ્લ્યુડી આ ડિપાર્ટમેન્ટ એકચ્યુઅલી નથી, બાકીના બધા ડિપાર્ટમેન્ટ છે। એટલે જ્યારે પબ્લિકને હેરાન થઈને ઓફિસે જવા પડે તે આજે આપણા દ્વાર પર પ્રશાસન કહેવાય।